નમસ્કાર દર્શક મિત્રો, હું છું સમત કેરાણી અને આપ નિહાળી રહ્યા છો હામ ટીવી ભરૂચ. હવે નિહાળીએ આજના મુખ્ય સમાચાર વિગતવાર. ભરૂચ એલસીબી પોલીસે ખેડા જિલ્લાના ઓશો ગામના મંદિરના પૂજારીની આદિવાસી સમાજ વિરુદ્ધ અભદ્ર ટિપ્પણી કરવા બદલ ગણતરીના દિવસોમાં અટકાયત કરી તેને માફી મંગાવી હતી. ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચે ખેડા જિલ્લાના વશો ગામના મંદિરના પૂજારીની ધરપકડ કરી છે. આરોપી પિયુષ ગીરી ઉર્ફે લાલભાઈ બળદેવ ગીરી ગોસ્વામી આદિવાસી સમાજના લગ્ન પ્રસંગના વિડીયો પર જાતિવાદી ટિપ્પણીઓ કરી હતી. ઘટનાની વિગતો મુજબ ઝઘડિયા તાલુકાના ખર્ચી ગામથી ભરૂચના નિકોરા ગામે 16 ફેબ્રુઆરી 2024ના રોજ વસાવા સમાજનો લગ્ન પ્રસંગ યોજાયો હતો, જ્યાં હેલિકોપ્ટરમાં ગઈ હતી. આ લગ્ન પ્રસંગનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. બોલે છે ભરૂચ, પૂછે છે ભરૂચ નામના ફેસબુક પેજ પર લાલભાઈ નામના એક એકાઉન્ટ પરથી આદિવાસી સમાજ વિરુદ્ધ અપમાનજનક ટિપ્પણીઓ કરવામાં આવી હતી. આ ટિપ્પણીઓથી આદિવાસી સમાજ રોષે ભરાયો હતો. સમાજના લોકોએ એકત્ર થઈને વિરોધ પ્રદર્શન કર્યું હતું અને આવેદનપત્ર આપ્યું હતું. ભરૂચ એસપી મયુર ચાવડાએ તાત્કાલિક કાર્યવાહીના આદેશ આપ્યા હતા. ભરૂચ સાયબર પોલીસ સ્ટેશનમાં એટ્રોસિટી અને આઈટી એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. એલસીબી પીઆઈ એમપી વાડા અને પોલીસ ઇન્સ્પેક્ટર MM રાઠોડની ટીમે ટેકનિકલ સર્વેલન્સના આધારે આરોપીને ઝડપી પાડ્યો હતો. આરોપીએ પ્રાથમિક પૂછપરછમાં અભદ્ર ટિપ્પણીઓ કરી હોવાની કબૂલાત કરી હતી. તેને સાયબર પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે. આગળની કાનૂની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. જો કે જે પ્રકારે તેને સોશિયલ મીડિયા ઉપર દબંગાઈ પૂર્વક ટિપ્પણી કરી હતી, આજે પોલીસે તેને હાથ જોડીને ઉભો કરી દીધો હતો. ભરૂચના દાંડિયા બજાર વિસ્તાર સ્થિત દશશ્વ મેઘઘાટ ઉપર શાંતિવન સ્મશાન ગૃહ ખાતે માત્ર 3 ચિતા હોવાથી સતત બીજા દિવસે પણ અંતિમ સંસ્કાર માટે આવતા પરિવારજનો સહિતના લોકોએ રાહ જોવા સાથે હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો. ભરૂચ શહેરના દાંડિયા બજાર વિસ્તાર સ્થિત દશશ્વ મેઘઘાટ ઉપર શાંતિવન સ્મશાન ગૃહ ખાતે માત્ર 3 ચિત્તા હોવાથી સતત બીજા દિવસે પણ અંતિમ સંસ્કાર માટે આવતા પરિવારજનો સહિતના લોકોને રાહ જોવા સાથે હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો. એક સમયે ભરૂચમાં જ્યારે કોરોનાનો કાળ હતો અને રોજિંદા 8 થી 10 લોકોના મૃત્યુ નિપજી રહ્યા હતા, ત્યારે સ્મશાનની બહાર પણ લાઈનો લાગતી હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા હતા. ત્યારે ભરૂચમાં હવે સ્મશાનમાં પણ અંતિમ સંસ્કાર માટે કતારમાં ઉભા રહેવું પડે તેવી નોબત આ દ્રશ્ય જોવા મળી રહ્યા છે. દશશ્વ મેઘઘાટ પર આવેલા શાંતિવન સ્મશાન ગૃહમાં 3 જ ચિતા છે. પ્રાથમિક દ્રષ્ટિએ આ ઘાટ મહત્વનો હોવાથી ભરૂચ શહેરના જ નહીં પરંતુ આસપાસના ગામના લોકો પણ અહીં અંતિમ સંસ્કાર માટે સ્વજનોના દેહને લઈને આવતા હોવાથી અહીં સ્થિતિ એવી બને છે કે 3 ચિતા સળગતી હોય ત્યારે લઈને આવેલા અન્ય પાર્થિવ દેહના સ્વજનોને રાહ જોવી પડે છે. મૃતકોના સ્વજનોને કતારમાં ઉભા રહેવું પડે તેવી સ્થિતિનું નિર્માણ ભરૂચના સ્મશાન ગૃહ ખાતે થવા પામ્યું છે. ગત રોજ પણ 9 જેટલા પાર્થિવ દેહ એક સાથે આવી જતા પરિવારજનોએ વધુ સમય માટે રાહ જોવી પડી હતી. ત્યારે આજે પણ બીજા દિવસે 7 જેટલા પાર્થિવ દેહના અંતિમ સંસ્કાર માટે સ્વજનોએ કતાર લગાવી હતી. આમ તો ગુજરાતમાં વિકાસની ગાથાઓ જોરશોરથી ચાલી રહી છે, પરંતુ વાસ્તવિક સ્વરૂપમાં તેનાથી ઉલટું જોવા મળે છે. ભરૂચમાં નર્મદા નદી કિનારે આવેલા દશશ્વ મેઘઘાટ પર પાંડવોએ અશ્વમેઘ યજ્ઞ કર્યો હતો અને એટલા માટે જ આ જગ્યાને પવિત્ર ભૂમિ માનવામાં આવે છે. દશશ્વ મેઘઘાટ પર અંતિમ સંસ્કાર કરવાથી મુક્તિ પ્રાપ્ત થતી હોવાની પણ માન્યતા રહેલ છે, પરંતુ આ સ્મશાન ગૃહમાં સુવિધાનો અભાવ જોવા મળે છે. શાંતિવન સ્મશાન ગૃહમાં માત્ર 3 જ ચિતાઓ છે, પરંતુ એક સાથે પાર્થિવ દેહ આવી જવાના કારણે ઘણા સ્વજનોએ પાર્થિવ દેહ સાથે કલાકો સુધી રાહ જોવા માટે મજબૂર બનવું પડી રહ્યું છે. એક ચિતા પૂર્ણ થયા બાદ સાફ સફાઈ કરી બીજા પાર્થિવ દેહને વિધિસર અંતિમ સંસ્કાર કરવા પડે છે. આ પરિસ્થિતિમાં ત્રાહિમામ પોકારી ગયેલા સ્વજનોએ રોષ સાથે જણાવ્યું હતું કે વિકસિત ભરૂચમાં દશશ્વ મેઘઘાટ પરના સ્મશાન ગૃહમાં માત્ર 3 ચિતા હોવાના કારણે અવારનવાર આવી તકલીફોનો સામનો કરવો પડે છે. જેથી વહેલી તકે આ સ્મશાન ગૃહને વિકસિત કરવામાં આવે અને ચિતાઓમાં વધારો કરવામાં આવે તેવી પણ સ્વજનો માંગ કરી રહ્યા છે. ભરૂચ શહેરના દાંડિયા બજાર વિસ્તાર સ્થિત દશશ્વ મેઘઘાટ પર શાંતિવન સ્મશાન ગૃહના સંચાલક ધર્મેશ સોલંકીએ જણાવ્યું હતું કે ભરૂચ નગરપાલિકા દ્વારા થોડા સમય પહેલા ચિતાઓ માટેની જગ્યાઓની માપણી કરવામાં આવી હતી, પરંતુ અત્યાર સુધી તે કામ શરૂ કરવામાં આવ્યું નથી. વધુમાં તેઓએ જણાવ્યું હતું કે સ્મશાન ગૃહ આવતા સ્વજનોને ગેસ ફર્નેસમાં પાર્થિવ દેહનો અંતિમ સંસ્કાર કરવા માટે પણ જણાવવામાં આવે છે, પરંતુ સ્વજનો દ્વારા લાકડાઓ જ વાપરવા માટેનો આગ્રહ રાખવામાં આવે છે. લાકડાઓમાં જ મૃતદેહના અંતિમ સંસ્કાર થાય તે બાબતે આગ્રહ રાખવામાં આવે છે, જેના લીધે પણ આ પરિસ્થિતિનું નિર્માણ થાય છે. ઉલ્લેખનીય છે કે ભરૂચના અંકલેશ્વર તરફ નર્મદા નદી કાંઠે કોરોનાના કાળ દરમિયાન કોવિડ સ્મશાન ગૃહ તૈયાર કરવામાં આવ્યું હતું, જ્યાં મોટા પ્રમાણમાં ચિતાઓ પડેલ છે અને આ ચિતાઓ હવે બિનઉપયોગી છે. જો જે ચિતાઓને લાવીને શાંતિવન સ્મશાન ગૃહમાં મૂકવામાં આવે તો અહીં ચિતાઓની ઘટતી સમસ્યા હલ થઈ શકે તેમ છે. મહત્વનું કારણ એ છે કે ગઈકાલે પણ 12 બોડી હતા, આજે પણ
7 જેટલા મૃતદેહો છે. ગઈકાલે 12 બોડીમાંથી એક જ બોડીનો અગ્નિસંસ્કાર ગેસ ફર્નેસમાં થયા હતા. જ્યારે કે આપણી પાસે ગેસ ફર્નેસની સુવિધા છે, ભણેલા ગણેલા લોકો પણ ગેસ ફર્નેસનો ઉપયોગ કરી નથી રહ્યા. તમે જોઈ રહ્યા છો આ ગ્લોબલ વોર્મિંગની અસર. ખરેખર ગેસનો ઉપયોગ કરવો જોઈએ. ભણેલા ગણેલા લોકો પણ આનો ઉપયોગ કરતા નથી. એક ચિતાને લાકડા પર બળવા માટે 2.5 થી 3 કલાક થતા હોય છે. તો 12 જેટલા મૃતદેહો હોય તો પછી વેઇટિંગ જ કરવાનો વારો આવે એવી પરિસ્થિતિ સર્જાતી હોય છે. અહીં આવેલા જે લોકો હતા કાલે ડાઘો, તે લોકોની માંગ હતી કે આ બીજી ચિતાઓ વધારવી જોઈએ એવું નગરપાલિકા તેમજ અમારા રોટરી ક્લબને એ લોકોએ એક માંગ રૂપે કહેવામાં આવેલું. નગરપાલિકા દ્વારા કદાચ માપણી પણ કરી જવામાં આવી હતી. હા, આની પહેલાં માપણી થઈ હતી એવું મારા જાણવામાં હતું અને માપણી કરી બી પણ ગયા હતા. 3 જેટલા બીજા મૃતદેહો બાળી શકાય એવી ચિતા બનાવવા માટેનું 5 દિન સુધી કશું એની પર અમલવારી થઈ નથી. ભરૂચ રોટરી ક્લબ સ્મશાન ગૃહ ખાતે ગઈકાલે પણ એકી સાથે 9 થી 10 બોડી આવી હતી અને લોકોએ વેઇટિંગની અંદર મૈયતને સળગાવવા માટે બેસી રહેવું પડે છે. એવું જાણકારી મુજબ કે નગરપાલિકા દ્વારા ચિતા વધારવાનો પ્રયત્ન રોટરી ક્લબ અને નગરપાલિકા દ્વારા કરવામાં આવ્યો હતો, પણ અગાઉ જે માપણીને એ થયું હતું એ માપણીને એ કદાચ માત્ર ને માત્ર કાગળ પર થઈ હોય એવું લાગી રહ્યું છે. તો સત્વરે તાકીદે આ લોકોને પ્રજાની સુખાકારીને માટે નગરપાલિકા અને રોટરી ક્લબે તાકીદે નવી થોડીક ચેર બનાવી અને વ્યવસ્થા કરે એ જરૂરી છે. આ મામલે ભરૂચ નગરપાલિકાના પ્રમુખ વિભૂતિ યાદવે જણાવ્યું હતું કે ભરૂચ શહેરના દાંડિયા બજાર વિસ્તાર સ્થિત દશેશ્વ મેઘઘાટ ઉપર આવેલ શાંતિવન સ્મશાન ગૃહ ખાતે ચિતાઓની સર્જાયેલી સમસ્યા અને મૃતકોના સ્વજનોને પડતી હાલાકીના પ્રશ્નો અમારા ધ્યાને આવ્યો છે. હાલ નગરપાલિકા દ્વારા સ્મશાન ગૃહના ડીપીઆર અને ડિઝાઇનની કામગીરી હાથ ધરવામાં આવી છે. આ ડીપીઆર અને ડિઝાઇનની કામગીરી ત્વરિત પૂર્ણ કરીને વહેલામાં વહેલી તકે સરકારમાં દરખાસ્ત મૂકી ગ્રાન્ટ આવતાની સાથે શાંતિવન સ્મશાન ગૃહ ખાતે કામગીરી શરૂ કરી સમસ્યાનું નિરાકરણ લાવવામાં આવશે તેમ જણાવ્યું હતું. નમસ્કાર. દશાસન મેઘઘાટ સ્મશાન પર જે અત્યારે સમસ્યા થઈ રહી છે એની માટે અમે કામ કરવા માટે તત્પર છીએ અને એનો ડીપીઆર અને ડિઝાઇનની કામગીરી અમે હાથ ધરી છે અને ડીપીઆર અને ડિઝાઇનની કામગીરી પૂર્ણ થશે એટલે તાત્કાલિક ધોરણે અમે સરકારમાં એની દરખાસ્ત કરીશું અને સ્મશાનને વ્યવસ્થિત રીતે એને બનાવીશું જેથી કરીને લોકોને તકલીફ ના વેઠવી પડે અને સારી રીતે એનો ઉપયોગ કરી શકે. ભરૂચના શક્તિનાથ વિસ્તારની ઝૂંપડપટ્ટીમાં આગ ફાટી નીકળવાથી અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. 15 કરતા વધુ ઝૂંપડામાં રહેલ ઘરવખરીનો સામાન બળીને ખાક થયો હતો તો નગરપાલિકા ફાયર વિભાગની ટીમ દોડતી થઈ હતી. ભરૂચના વોર્ડ નંબર 3માં શક્તિનાથ મહાદેવ મંદિર પાસે આજે મોટી દુર્ઘટના સર્જાઈ હતી. સરકારી કોર્ટની દિવાલને અડીને આવેલા શ્રમિક પરિવારોના ઝૂંપડામાં અચાનક આગ ફાટી નીકળી હતી. આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. આગની જ્વાળાઓએ એક પછી એક 10 ઝૂંપડાઓને પોતાની ઝપેટમાં લીધા હતા. આગ લાગતા જ આસપાસના વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી. સ્થાનિક રહેવાસીઓ અને માર્ગ પરથી પસાર થતા વાહન ચાલકોમાં પણ ગભરાટ ફેલાયો હતો. સ્થાનિક કોર્પોરેટર્સ અને રહેવાસીઓએ તુરંત જ નગરપાલિકા ફાયર વિભાગ જાણ કરી હતી અને ફાયર બ્રિગેડની ટીમ ફાયર ટેન્ડર સાથે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. ફાયર ફાઇટર્સે ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી, પરંતુ ઝૂંપડામાં રહેલી તમામ ઘરવખરી બળીને ખાક થઈ ગઈ હતી. આ ઘટનાથી શ્રમજીવી પરિવારો મોટી મુસીબત ઊભી થઈ છે. વર્ષોથી અહીં રહેતા આ પરિવારોએ પોતાના તમામ માલમત્તા ગુમાવી દીધી છે. આજરોજ 11:15ની આસપાસ શક્તિનાથ વિસ્તારમાં રહેલ ઝૂંપડાઓમાં અગમ્ય કારણોસર આગ લાગવાનો બનાવ બન્યો હતો, જેની જાણ સ્થાનિક કોર્પોરેટર તેમજ પ્રમુખશ્રી દ્વારા કરવામાં આવતા ફાયર બ્રિગેડની 2 ગાડી તાત્કાલિક ઘટના સ્થળે આવી આગને સંપૂર્ણ કાબૂમાં કરેલ છે. ઘટનામાં કોઈપણ ઈજા કે કોઈપણ જાનહાનિના અહેવાલ નથી અને હાલમાં કુલિંગની કામગીરી ચાલુ છે અને આગ સંપૂર્ણ કાબૂમાં છે. કેટલા ઝૂંપડાઓમાં આગ લાગી? આશરે 10 જેટલા ઝૂંપડાઓમાં આગ લાગેલી છે. આસપાસ રહેલા લાકડાઓમાં આગ વધુ પ્રસરી હતી, જેને કારણે ઝૂંપડા બળીને ખાક થઈ ગયેલ છે. નમસ્કાર. શક્તિનાથ પાસેનો વિસ્તાર નારાયણનગર 1માં ઝૂંપડપટ્ટીમાં આગ લાગી હતી. કોઈને જાનહાનિ નથી અને અમને જાણ કરતાં તરત જ અમે ફાયરની ગાડીનો બંદોબસ્ત કરીને ત્યાં ગાડી અમારી ફાયરની ટીમ, અમારા ત્યાંના સ્થાનિક સભ્યો અને અમે તાત્કાલિક પહોંચીને કોઈને નુકસાન ન થાય એ રીતેની કાર્યવાહી અમે હાથ ધરી છે અને એ લોકોને કંઈ નુકસાન ન થાય એનું પણ અમે ધ્યાન રાખીશું.
Do you want to crack IELTS or PT exam in the first attempt? Do you face problems in vocabulary learning? Are you not able to find the right location of answers in reading module? And you also face problems in writing and speaking module? Then join English Lab's Powered Center, which is working for 26 years in the field of IELTS and spoken English. On joining English Lab Center, you will get a unique course kit, AI-based mobile app, and through our techniques, more than 1,000 students have cleared their IELTS exams in the first attempt. So what are you guys waiting for? Click on the given link and book your demo now. ભરૂચમાં ક્રેડાઈ દ્વારા ત્રિદિવસીય ધ રિયલ ઇસ્ટેટ એન્ડ પ્રોપર્ટી એક્સપોનું આયોજન કરવામાં આવ્યું હતું. વન મંત્રી મુકેશ પટેલના હસ્તે પ્રારંભ કરવામાં આવ્યો હતો. ભરૂચમાં પ્રથમ વખત દુધારા ડેરીના મેદાન ખાતે 3 દિવસીય રિયલ ઇસ્ટેટ એન્ડ પ્રોપર્ટી એક્સપોનો પ્રારંભ થયો છે. રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી મુકેશ પટેલના હસ્તે એક્સપોનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. ઔદ્યોગિક વિકાસની સાથે ભરૂચ જિલ્લામાં રહેણાંકની માંગમાં વધારો નોંધાઈ રહ્યો છે. તવરા રોડ, ચાવજ રોડ અને દેહગામ રોડ વિસ્તારમાં નવા બાંધકામ થઈ રહ્યા છે. આ એક્સપોમાં 50થી વધુ ડેવલપર્સે ભાગ લઈ રહ્યા છે. વન મંત્રી મુકેશ પટેલે જણાવ્યું હતું કે રિયલ ઇસ્ટેટ સ્ટેટે પરિવારોને જોડવાનો કામ કરાઈ રહ્યું છે. એક્સપોમાં ઇકો ફ્રેન્ડલી બાંધકામની નવી ટેકનોલોજી પણ પ્રદર્શિત કરવામાં આવી છે. તેમણે ભરૂચના વિકાસ માટે વહીવટી તંત્રને વધુ ધ્યાન આપવા જણાવ્યું હતું. કાર્યક્રમમાં ભાજપના જિલ્લા પ્રમુખ મારુતિ સટોદરિયા, ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રાણા, દીવ અને દમણના પ્રભારી અને પૂર્વ ધારાસભ્ય દુષ્યંતભાઈ પટેલ, જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. ક્રેડાઈ પ્રમુખ નિશિત અગ્રવાલ, ચેરમેન રોહિત ચાદરવાલા સહિત પિયુષ શાહ, જિગ્નેશ કોરવાલા, અલ્પેશ ટોલાટ, નીરવ શાહ, કૌશિક સોલંકી, કૃણાલસિંહ ડાયમા સહિતની ટીમોએ આયોજન કર્યું છે. તો અંકલેશ્વરના ધારાસભ્ય પણ હાજર રહ્યા હતા. એક્સપોમાં 23 મીએ ભારત પાકિસ્તાન મેચનું લાઈવ પ્રસારણ વિશાળ સ્ક્રીન પર કરવામાં આવશે. 3 દિવસ દરમિયાન વિવિધ મનોરંજક કાર્યક્રમો યોજાશે. આયોજકોએ 50,000થી વધુ મુલાકાતીઓની અપેક્ષા રાખી છે. ભરૂચ ક્રેડાઈ દ્વારા આ રિયલ એસ્ટેટ એક્સપોનું આયોજન સૌ પ્રથમવાર ભરૂચની અંદર થવા જઈ રહ્યું છે. હું એમના ચેરમેન અને પ્રમુખ છે નિશિતભાઈને અભિનંદન આપું છું. તમામ ક્રેડાઈના મેમ્બરોને અભિનંદન આપું છું કે સૌ પ્રથમવાર ભરૂચની અંદર આ તમે એક્સપો લાવીને લોકોને જાગૃત કરવાનું કામ કર્યું છે. જે રીતે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ દરેક લોકોને ઘરનું ઘર મળે એના માટે એફોર્ડેબલ હાઉસિંગ બનાવીને લોકોને મકાન આપ્યા છે. એમને 10 વર્ષના શાસનની અંદર 4 કરોડ મકાનો આપ્યા છે. આ બીજા 5 વર્ષમાં પણ 3 કરોડ મકાનો આપવાના છે. ત્યારે આ ભરૂચ એક ઇન્ડસ્ટ્રીયલ હબ છે, એક મિની ભારત છે. એ જે રીતે ભરૂચ ડેવલપમેન્ટ થઈ રહ્યું છે, જે રીતે ભરૂચની અંદર જોઈએ છે કે ભારભૂજ બેરેજ એ ડેવલપમેન્ટ થઈ રહ્યું છે. સાથે સાથે એક્સપ્રેસ હાઈવે અહીંયાથી દહેજ જતો રસ્તો એ 700 કરોડ રૂપિયાના ખર્ચે મંજૂર થઈ રહ્યો છે. સાથે સાથે કોસ્ટલ હાઈવે, દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ કોસ્ટલ હાઈવે કે જેનો કોઈ લોકોની જમીનનો ઓછો ઉપયોગ થાય, સરકારી જમીનનો ઉપયોગ થાય, એના માટે પ્રથમ તબક્કાનું કામ અમારા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે સૈદ્ધાંતિક મંજૂરી લગભગ 356 કરોડ રૂપિયાની આપી દીધી છે. એટલે કોસ્ટલ હાઈવે પણ બનવા જઈ રહ્યો છે. સાથે સાથે હું અહીંયાના તમામ ક્રેડાઈના મેમ્બરોને અભિનંદન આપું. જે રીતે છેલ્લા 2 વર્ષની અંદર આ ભરૂચ ડેવલપમેન્ટ થઈ રહ્યું છે. આવનારા દિવસોમાં ખૂબ સારું ડેવલપમેન્ટ થવાનું છે. અહીંયાની પણ જે બાકી રહી ગયેલી ડીપી છે, અહીંના સૌ ધારાસભ્યશ્રીઓ પણ ત્યાં રજૂઆત કરીને મુખ્યમંત્રીશ્રીને જલ્દી ડીપી પણ અમલમાં આવે અને જેથી ડેવલપમેન્ટ ઝડપથી થઈ શકે. અંકલેશ્વરના ગુંજ સોશિયલ ગ્રુપ દ્વારા સર્વજ્ઞાતિ સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આયોજકોએ તૈયારીઓને આખરી ઓપ આપ્યો હતો. સાંપ્રત સમયમાં લગ્ન પ્રસંગો ખર્ચાળ બની રહ્યા છે, ત્યારે ગરીબ અને મધ્યમ વર્ગીય પરિવારોને મદદરૂપ થવાના ઉમદા આશયથી અંકલેશ્વરમાં ગુંજ સોશિયલ ગ્રુપ દ્વારા આગામી રવિવારના રોજ 9મો સર્વજ્ઞાતિ સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. અંકલેશ્વરના ગુંજ સોશિયલ ગ્રુપ તરફથી સતત 9મા વર્ષે પણ સર્વજ્ઞાતિ સમૂહ લગ્નોત્સવ યોજાઈ રહ્યો છે. નવી દિલ્હીમાં આવેલ ગુપ્તા ફાર્મના ગ્રાઉન્ડ ખાતે આયોજિત સમૂહ લગ્નોત્સવમાં 51 યુગલો પ્રભુતામાં પગલા પાડશે. 51 વરરાજાના
વરઘોડો તે દિવસે જીનવાલા સ્કૂલ ખાતેથી નીકળશે. આ વરઘોડો શહેરના મુખ્ય માર્ગ પરથી પસાર થતા લોકોમાં આકર્ષણ જમાવશે. લગ્ન ગ્રંથિથી જોડાવવા જઈ રહેલા દીકરીઓએ શોળે સંસ્કારથી અલંકિત કરી સમર્પણ, સમજણ અને સેવાનો ભાથું આપી વિદાય આપવામાં આવશે. આ પ્રસંગે રામકુંડના મહંત ગંગાદાસ બાપુ, ગુંજ સોશિયલ ગ્રુપના પ્રમુખ તેમજ પ્રોજેક્ટના ચેરમેન અને તેમની ટીમ આ સમારોહને સફળ બનાવવા માટે જહેમત ઉઠાવી રહ્યા છે. અંકલેશ્વરના પિરામણ ગામની સીમમાં આવેલ રેલવે ટ્રેક પાસેની જાળીઓમાં આગ લાગતા ફાયર વિભાગની ટીમ દોડતી થઈ હતી. અંકલેશ્વરના પિરામણ ગામની સીમમાં આવેલ રેલવે ટ્રેક પાસે જાળીઓમાં આગ લાગતા નજીકથી પસાર થતી ટ્રેનોના મુસાફિર ભયભીત બન્યા હતા. ઉનાળો શરૂ થતા આગની ઘટનાઓ સામે આવી રહી છે, ત્યારે અંકલેશ્વરના પિરામણ ગામની સીમમાં આવેલ રેલવે ટ્રેક પાસે જાળીઓમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી. આગ લાગતા નજીકથી પસાર થતી ટ્રેનના મુસાફરો ભયભીત બન્યા હતા. આગને પગલે જેડીસીમાં આવેલ ડીપીએમસી વિભાગમાં જાણ કરવામાં આવતા ફાયર ફાઇટરો સ્થળ પર દોડી આવ્યા હતા અને પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો. આ ઘટનામાં કોઈને પણ જાનહાનિ નહીં થતા સૌ કોઈ રાહતનો શ્વાસ લીધો હતો. અંકલેશ્વર નગરપાલિકા સંચાલિત ડિસ્પેન્સરી હોસ્પિટલમાં ECG મશીન અને કોટરી મશીનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. અંકલેશ્વર નગરપાલિકા ડિસ્પેન્સરી ખાતે નગરપાલિકા દ્વારા દર્દીઓ માટે વિવિધ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે, ત્યારે નગરપાલિકા દ્વારા દર્દીઓ માટે વધુ 2 સુવિધા ઊભી કરવામાં આવી છે. ડિસ્પેન્સરી ખાતે ECG મશીન અને ચામડીના મસા, કણી તેમજ ઓપરેશન દરમિયાન વપરાતા કોટરી મશીનની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. ત્યારે આજ રોજ ડિસ્પેન્સરી ખાતે આ બંને મશીનનું નગરપાલિકાના પ્રમુખ લલિતાબેન રાજપુરોહિત, કારોબારી અધ્યક્ષ નિલેશભાઈ પટેલ, ડિસ્પેન્સરી કમિટીના ચેરમેન હિરલબેન પટેલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ લોકાર્પણ પ્રસંગે ડિસ્પેન્સરીના મેડિકલ ઓફિસર ડોક્ટર દિગંત પરમાર, પાલિકાના સભ્ય સંદીપ પટેલ સહિતના સભ્યો અને ભાજપના હોદ્દેદારો તેમજ ડિસ્પેન્સરીના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આજે ECG મશીન અને કોટરી મશીનનું નગરપાલિકાની ડિસ્પેન્સરી ખાતે લોકાર્પણ થયું. ECG મશીન દ્વારા નગરજનોને છાતીની પટ્ટી, જે સામાન્ય ભાષામાં જે લોકો જાણે છે તે કઢાવી શકશે, અને કોટરી મશીન દ્વારા ચામડીના મસા અને કણીનું નિવારણ થઈ શકશે. તેથી નગરજનોને વિનંતી છે કે લાભ લેવા આવે. આજ રોજ નગરપાલિકા ડિસ્પેન્સરી ખાતે ECG મશીન અને કોટરી મશીનનું લોકાર્પણ કરવામાં આવ્યું. આગળ પણ અમે એવી સુવિધા ઉપલબ્ધ કરવાની ખાતરી રાખી છે. એનો પ્રજાજનોને લાભ લેવા વિનંતી. ને આ લોકાર્પણમાં પૂર્વ પ્રમુખ નરેન્દ્રભાઈ, સંદીપભાઈ, ચેરમેન શ્રી નિલેશભાઈ, ડિસ્પેન્સરી ચેરમેન હિરલબેન ને સંગઠનના હોદ્દેદારો અને નગરપાલિકાના સભ્યો હાજર રહ્યા હતા. ભરૂચના 2 વોર્ડમાં કરોડો રૂપિયાના ખર્ચે થનાર વિકાસ કાર્યોનું ધારાસભ્યના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. ભરૂચ શહેરના વોર્ડ નંબર 4 અને 7માં રૂપિયા 1.37 કરોડના ખર્ચે બનનાર CC રોડ અને પેવર બ્લોક સહિતના વિવિધ 44 કામોનું ધારાસભ્યના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત ભરૂચ શહેરના વિવિધ વોર્ડમાં વિકાસલક્ષી કામો હાથ ધરવામાં આવ્યા છે. ત્યારે ભરૂચ શહેરના વોર્ડ નંબર 4માં આવેલ ગાયત્રીનગર અને વોર્ડ નંબર 7માં આવેલ લોઢવાડના ટેકરા ખાતે પણ વિકાસના કાર્યો હાથ ધરવામાં આવ્યા છે. રૂપિયા 1.37 કરોડના ખર્ચે બનનાર CC રોડ, પેવર બ્લોક, ગટર લાઇન સહિતના વિવિધ 44 જેટલા વિકાસ કામોનું ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ધારાસભ્ય અન્ય વોર્ડમાં પણ વિકાસના કામો સાથે રાજ્ય સરકાર દ્વારા ડ્રેનેજ લાઇન ઉપર માર્ગ બનાવવા માટે 8 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા હોવાનું જણાવ્યું હતું. આ પ્રસંગે ભરૂચ નગરપાલિકા પ્રમુખ વિભૂતિબેન યાદવ, કારોબારી ચેરમેન હેમેન્દ્ર પ્રજાપતિ સહિતના નગરસેવકો તેમજ મોટી સંખ્યામાં સ્થાનિકો ઉપસ્થિત રહ્યા હતા. આજે વોર્ડ નંબર 4માં 20 જેટલા કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. 75 લાખ રૂપિયાના ખર્ચે આ વોર્ડ નંબર 4ની જુદી જુદી સોસાયટીઓમાં CC રોડ અને પેવર બ્લોક બેસાડવાના કામનો પ્રારંભ થશે. સાથે સાથે વોર્ડ નંબર 7માં પણ 24 જેટલા કામોનું ખાતમુહૂર્ત થયું છે. 62 લાખ રૂપિયાના ખર્ચે વોર્ડ નંબર 7માં જો કે ગરીબ અને મધ્યમ વર્ગના લોકો રહેતા હોય, ટેકરા અને ખાડા અનઇવન વિસ્તાર હોય એટલા માટે બધા સીડીઓના કામો, પ્રોટેક્શન વોલના કામો, ડ્રેનેજના કામો, સ્લેબ ડ્રેન નાળાના કામો સહિત CC રોડના કામો મંજૂર કરવામાં આવ્યા છે. કુલ મળીને ભરૂચ શહેરના બધા જ વોર્ડોમાં છેલ્લા એકાદ અઠવાડિયાથી વિકાસના કામોનો પ્રારંભ થયો છે. આ બધા કામો ચોમાસા પહેલા પૂર્ણ કરવાનું આયોજન છે. સાથે સાથે રાજ્ય સરકારે લગભગ 8 કરોડ 75 લાખ રૂપિયા
જે ભરૂચ શહેરમાં અંડરગ્રાઉન્ડ ડ્રેનેજ બની છે એના ઉપર રોડ બનાવવા માટે પણ આપ્યા છે. એ કામોનો પણ અમે સાથે સાથે પ્રારંભ કરવા જઈ રહ્યા છે. આજે વોર્ડ નંબર 4માં ગાયત્રીનગર ખાતે જે ખાતમુહૂર્ત થયું છે, બહુ મોટી સંખ્યામાં આ વિસ્તારના સોસાયટીના આસપાસની સોસાયટીના આગેવાનો અને આ વોર્ડના અમારા ચારેય નગરપાલિકાના સભ્યો હેમેન્દ્રભાઈ, રાજશેખરભાઈ, જિજ્ઞાસાબેન અને શીલાબેન, ચાર બહેનોની વિશેષ ઉપસ્થિતિમાં આ વિસ્તારના આગેવાનોની ઉપસ્થિતિમાં આ કામનો આરંભ કરવામાં આવ્યો છે. આ સાથે પૂર્ણ થાય છે હમ ટીવીના સમાચાર. આવતીકાલે ફરી મળીશું નવા સમાચાર અને નવી વિગતો સાથે. ત્યાં સુધી જોતા રહો હમ ટીવી ભરૂચ.